કચ્છની ધરા એટલે માત્ર સફેદ રણ નહીં પણ હુન્નર અને કલાનો અણમોલ ખજાનો। સામાન્ય રીતે લગ્ન પ્રસંગોમાં આપણે લાખો રૂપિયાના આધુનિક ડેકોરેશન અને વિદેશી ફૂલોનો શણગાર જોતા હોઈએ છીએ, પરંતુ સરહદી લખપત તાલુકાના ખડક ગામે કલાનો એક નવો શણગાર સજાયો છે, જેણે આખા ગુજરાતનું ધ્યાન ખેંચ્યું છે। અહીં જત સમાજના એક યુવાનના લગ્ન પ્રસંગે ભાડે લાવેલા મંડપને બદલે સદીઓ જૂના વારસા સમાન હસ્તકલાના ભરત ગૂંથણથી આખો મંડપ સજાવવામાં આવ્યો હતો। લખપતનું ખડક ગામ આજે સંસ્કૃતિ અને સંસ્કારના સંગમ સ્થાન તરીકે ઉભરી આવ્યું છે। જત સમુદાયનું ભરતકામ તેની ઝીણવટભરી ડિઝાઇન અને ભૌમિતિક ચોકસાઈ માટે વિશ્વભરમાં વિખ્યાત છે, ત્યારે આ ગામના એક પરિવારે મોંઘા દાટ ડેકોરેશનને તિલાંજલિ આપીને પોતાની પરંપરાને પ્રાધાન્ય આપ્યું છે। આ મંડપમાં વપરાયેલું એક એક ટાંકું જત સમાજની આગવી ઓળખ અને પૂર્વજોની કલાનું પ્રતીક છે। આ અદ્ભુત ભરતકામ પાછળ ઘરની સ્ત્રીઓની મહિનાઓ અને વર્ષોની ધીરજ તેમજ મહેનત છુપાયેલી છે। લગ્નના મંડપમાં આ કલાને સ્થાન આપીને પરિવારે નારી શક્તિનું પણ અનોખું સન્માન કર્યું છે। આજના ઇન્સ્ટન્ટ યુગમાં જ્યારે નવી પેઢી પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહી છે, ત્યારે ખડક ગામના આ યુવાને પોતાના જીવનના મહત્વના અવસરે ભરત ગૂંથણના મંડપની પસંદગી કરીને સાબિત કરી દીધું છે કે નવી પેઢી આજે પણ પોતાના મૂળિયા સાથે જોડાયેલી છે। આને કહેવા સાચો રજવાડી ઠાઠ, જ્યાં સોના ચાંદી કરતાં પણ હાથની કલાની કિંમત વિશેષ છે। ખડક ગામના પરિવારો અને જત સમાજની દીકરીઓની આ મહેનતે આજે સાબિત કર્યું છે કે સંસ્કૃતિ સાચવવી એ જ સાચી પ્રગતિ છે।